મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી, ફોર્મ ભરાયા હતા। જેટલા પણ ઈચ્છુક ઉમેદવારો હતા તેમણે ફોર્મ ભર્યા હતા। ત્યારે આજે ભાજપના હોદ્દેદારોની સંકલન સમિતિની બેઠક મળવા જઈ રહી છે। આજે સંકલન સમિતિની બેઠક મળશે, તેની અંદર તમામ મુદ્દે ચર્ચા હાથ ધરાશે। સમિતિમાં અમદાવાદના ચૂંટણી અધિકારી, ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો કે જે ઉપસ્થિત રહેવાના છે। ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવાની જે પ્રક્રિયાની શરૂઆત જે કરવામાં આવી હતી, કાલરોજ જેટલા પણ ઈચ્છુક ઉમેદવારો હતા તેમની સેન્સ લેવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આજના દિવસે જે સંકલન સમિતિની બેઠક મળવા જઈ રહી છે આજે ભાજપના ઉમેદવારોની સાથે, ત્યારે ઉમેદવારો માટે જે શરતો મુકાઈ હતી તેમાં ઉંમરનો કોઈ બાધ નથી, સક્રિય સભ્ય હોવા જોઈએ અને તેનો આધાર આપવાનો રહેશે। સાથે સાથે ત્રીજી જે છે જેમાં વોર્ડ પ્રમુખ કે જિલ્લા પ્રદેશ સ્તરે મોરચામાં કામનો અનુભવ અને ફરજિયાત હોવું જરૂરિયાત છે, તે જ ફોર્મ ભરી શકે તેમ હતા। પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે, પરંતુ જો શરતોને આધીન હશે તો પરિવારમાં માતા પિતા, ભાઈ, પુત્ર કે પત્નીને જો અન્ય હોતો હોય તો તે ફોર્મ ભરી નહીં શકે। સતત 2 ટર્મ શહેર પ્રમુખ થનાર પણ ફોર્મ નહીં ભરી શકે। આ બધી જે શરતો હતી તેનું પાલન કરવું જરૂરી હતું। પ્રમુખ બનવા માટે ઈચ્છુક સામે કોઈ પણ પ્રકારનો ફોજદારી કેસ કે અન્ય કોઈ પણ કેસ ચાલતો ન હોવા જોઈએ। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાયા છે। જતીન, કાલરોજ ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી, આજે સંકલન સમિતિની બેઠક, વિગતો શું? બીજું આજ રોજ શાસનનગર રોડ પાસે આવેલો જીસીએસ બેંક જે આવેલું છે ત્યાં આગળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંકલન બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટણી અધિકારી નિમાયા છે, જે અમદાવાદ શહેરના ચૂંટણી અધિકારી નિમાયા છે તે હાજર રહેશે। સાથેમાં જ જો વાત કરીએ તો અમદાવાદ શહેરના હોદ્દેદારો અને ધારાસભ્યો તેમજ સાંસદો જે છે તે હાજર રહેવાના છે। 11 કલાક બેઠક થઈ છે, અંદાજિત 2 થી 3 કલાક આ બેઠક ચાલશે। બેઠકની અંદર જેટલા પણ 23 થી 25 જેટલા ફોર્મ જે છે તે ઉમેદવારો ભર્યા હતા તે ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવશે, ધારાસભ્યોનો ઓપિનિયન લેવામાં આવશે, સાંસદોનો ઓપિનિયન લેવામાં આવશે। સાથેમાં જ તે ચાલુ ધારાસભ્ય હશે તેઓએ જે ઉમેદવારી પત્ર ભર્યું હશે તો તે બેઠકની અંદર હાજર નહીં રહે। એટલે ખાસ કરીને આ 2 દિવસની પ્રક્રિયાથી આજે બીજો દિવસ છે। બીજા દિવસની અંદર સંકલન બેઠક જે છે તે ચાલવાની છે। આજુબાજુ જે બેઠકની અંદર તમામ ધારાસભ્ય, હોદ્દેદારો અને શહેરના જે નેતાઓ જે છે તે હાજર રહેવાના છે। મહત્વની વાત એ છે કે અમિત શાહે પણ દાવેદારી કરી છે, એટલે અમિત શાહ જે છે તે બેઠકની અંદર હાજર નહીં રહે। એટલે ખાસ કરી ધારાસભ્યોનો અને સાંસદોનો ઓપિનિયન લેવામાં આવશે, ત્યારબાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને રિપોર્ટ કમલમમાં રજૂ કરવામાં આવશે। સોમવારે પાર્લામેન્ટની બધી બેઠક જે છે તે મળવાની છે, બેઠકની અંદર તે રિપોર્ટ જે છે તે આપવામાં આવશે। ત્યારબાદ જે અમદાવાદ શહેર અને અન્ય જિલ્લાઓના કહી શકાય કે જે હોદ્દેદારોની નિમણૂક કરવાની છે તેને લઈ ક્યાંક ને ક્યાંક 10 જાન્યુઆરી આસપાસ તમામ લોકોની નિમણૂક જે છે તે થઈ જશે છે। જતીન, સૌથી મોટો પ્રશ્ન એ છે કાલરોજ જે રીતે ઈચ્છુક ઉમેદવારો હતા જેમણે ફોર્મ ભર્યા છે, કયા કયા નામો એવા છે કે જે સૌથી વધારે રેસમાં આગળ સામે આવ્યા છે? બિલકુલ મહત્વની વાત છે કે નામોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રવક્તા ઋત્વિક પટેલ, દર્શક ઠાકર, સાથેમાં જ પૂર્વ એનટીએસના ચેરમેન વલ્લભભાઈ પટેલ, તેમજ જે હાલ ચાલુ શહેર પ્રમુખ છે હાલ ચાલુ જે શહેર પ્રમુખ છે અમિત શાહ, તેઓ પણ દાવેદારી નોંધાવી છે। સાથેમાં જ કહી શકાય કે પ્રિય કોર્પોરેટર હતા તે લોકો પણ દાવેદારી નોંધાવી છે। એટલે ખાસ કરીને દાવેદારી તમામ લોકો નોંધાવી રહ્યા છે, પરંતુ હવે તે દાવેદારીનો એકત્રિત કરીને પ્રદેશ આગળ ચર્ચા કરવામાં આવશે। ચર્ચા બાદ પ્રદેશમાં આપવામાં આવશે, ત્યારબાદ પ્રદેશ દ્વારા દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને તમામ નામો જે મોકલવામાં આવશે તેમાંથી કોઈ પણ એક નામની મહોર જે છે લાગી શકે છે। બિલકુલ જતીન, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।